ખરેખર આપણે ગાય રાખીએ છીએ તો એનો આપણે લાભ ગૌમૂત્રનો અને છાણનો લઈ સરકાર જે છે એમાં આપણું વરવાનું નથી. ગમે એટલી સહાય દે તો આપણું ઘર હાલવાનું છે, પણ આપણે ખેતી ખર્ચો કેવી રીતે ઘટાડવો એ મહત્વની વાત છે. સરકાર કેટલા પૈસા આપણને આપણા ખાતામાં નાખે છે એ સાઈડની વાત છે, પણ આપણે એગ્રોની દુકાને કેવી રીતે ઓછા જાય. પછી આ સાહેબો બેઠા છે તો થોડુંક કહી દઉં ભાઈ ડીએપીની લાઈનમાં ઓછા જાય યુરિયાની, એવું આપણે કરીએ તો શું છે વધારે ભાઈ સાહેબ આપણી નીકળી જાય એમ. એટલે એ ખાસ કાળજી રાખવી. અને હમણાંનો તાજો પ્રયોગ આપણે મારા વાડની અંદર કરેલો છે. ત્રીજા વર્ષના આપણે 86-32 વાડના ધરુએ રાખ્યા છે. એમાં એવી રીતે કોઈને પ્રયોગ ગમે મોલમાં કરવો હોય તો જીવામૃત આલે છે એમાં, અને ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા જેટલાને રસ છે એને બધાને ખ્યાલ જ છે કે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા શું છે. એટલે એનું પ્રમાણ પાછો હમણાં હું બીજો છંટકાવ કરવાનો છું ત્યારે વિડીયો હાઈ ક્લાસથી મૂકે. અને અત્યારે તમને કહી દઉં કે એક પંપ હોય એની અંદર 1 લીટર ગૌમૂત્ર રાખવાનું છે, 1 લીટર છાશ. ગૌમૂત્ર એટલે ગૌમૂત્ર કેને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ કે ગાયનો પેશાબ એને ગૌમૂત્ર કહેવામાં આવે. પછી ઘણી ઠેકાણેથી આપણે એ જોયું છે ભેહુંનું હોતું જે કહે ભેગું પછી કે મારા આમ થયું તેમ થયું. એટલે ખાસ પ્રમાણ જાળવવાની વાત છે કે પણ જે વસ્તુ આપણે વાપરીએ છીએ એનું પ્રમાણ આપણે જાળવી રાખવું પડશે. આડેધડ આલસ્યું તો ભેગું થાય નહીં. ગૌમૂત્રનો ઉપયોગ આપણે છંટકાવની અંદર કરવો હોય તો 15 લીટરના પંપની અંદર 1 લીટર જ ગૌમૂત્ર નાખવાનું છે. પછી ડાયસ ભર્યા ઝટ મોટું કરવા કે ઓલું કરવા